કેમ છો બાળકો? લેક્ચર નંબર 2 ધોરણ 9 પ્રકરણ નંબર 1. ગઈકાલે આપણે સારી એવી આની ચર્ચા કરી હતી. હવે એના અંદર આપણે આગળ વધીએ એ પહેલા થોડું પુનરાવર્તન કરી દઈએ. ગઈકાલે આપણે 3 અને 4 વચ્ચેની 4 સમમેય સંખ્યાઓ શોધો એવો દાખલો તમને શીખવાડ્યો. બીજો 3/5 અને 4/5 વચ્ચેની 5 સમમેય સંખ્યાઓ શોધવાનો દાખલો મેં તમને જણાવ્યો હતો. હવે દાખલાની અંદર મેં બીજા કેટલાક 3 અગત્યના દાખલા લખ્યા છે. હવે તમારે મેં તમને એક સિસ્ટમ શીખવાડી હતી કે 4 સમમેય સંખ્યા શોધવાની હોય તો 4 માં આપણે શું કરતા હતા? 1 ઉમેરતા એટલે જવાબ શું મળતો? 5. તો 5 વડે આપણે ગુણતા અને ભાગતા. તો અહીંયા આપણે 3 છે તો એને 5 વડે ગુણીએ અને 5 વડે ભાગીએ એટલે અહીંયા થશે 15/5. અને 4 ને પણ 5 વડે ગુણીએ અને 5 વડે ભાગીએ એટલે 5 ચોક 20/5 થાય. હવે આ બંને જે સંખ્યા મળી એની વચ્ચેની 4 સમમેય સંખ્યાઓ લખવી સરળ છે. આપણે જાણીએ છીએ કે અહીંયા 16/5 17/5 એમ કરતા કરતા 19/5 લખો એટલે સમમેય સંખ્યાઓ થઈ જાય. આની વચ્ચે એક જ તફાવત હતો એટલે આપણે આ રીતે ગણતરી કરી. હવે આમાં પણ એવું છે કે છેદમાં 5 5 છે અને અંશ અને અંશમાં 1 નો ડિફરન્સ છે. તો ફરીથી એ રીત લાગુ પડશે. 5 માં 1 ઉમેરીએ એટલે 6 જવાબ આવે. તો 3/5 ને આપણે 6 વડે ગુણીએ અને 6 વડે ભાગીએ. 4/5 ને પણ આપણે 6 વડે ગુણીએ અને 6 વડે ભાગીએ એટલે ઉપર થઈ જાય 18 અને નીચે થઈ જાય 30. ઉપર થઈ જાય 6 ચોક 24 અને નીચે થઈ જાય 30. તો આ બંને વચ્ચે ગાળો તમને મળી જાય 18 ને 24 વચ્ચે 19/30 20/30 એમ અપ ટુ 23/30. તો આવી સંખ્યાઓની ગણતરી આપણે કરી કાઢી છે. એટલે બરોબર હવે મગજમાં ફિક્સ કરી દેજો કે જ્યારે આપેલી બે સંખ્યા વચ્ચેનો ગાળો બહુ નાનો હોય અને જેટલી સંખ્યા શોધવાની હોય એમાં એક ઉમેરીને અને ગુણીને ભાગી દેવાના. પરંતુ અહીંયા મેં જે દાખલા લખ્યા છે એમાં જુઓ કે બંનેમાં છેદ કેવો છે? જુદો છે. બંનેમાં છેદ કેવો છે? અલગ છે. તો છેદ અલગ હોય એ સમયે આપણે શું કરવાનું? તો છેદ અલગ હોય એ સમયે આપણે પહેલું શું કરવું પડશે? તો બંનેના છેદ સરખા કરવા પડશે. અહીંયા જોજો કે બંનેમાં છેદ કેવા હતા? સમાન હતા. એટલે આપણા માટે દાખલો સરળ હતો. પણ હવે માનો કે છેદ અહીંયા જુદા છે તો છેદ જુદા હોય ત્યારે તેને શું કરવા પડે? સમાન કરવા પડે. આ ખાસ યાદ રાખજો. છેદ જુદા હોય ત્યારે તેને સમાન કરવા. હવે સમાન કરવા માટે શું કરવું પડે? એટલે કેટલા વડે ગુણવા અને ભાગવા પડે? તો એનો લસા શોધવાનો. એટલે લસા શોધવાનો. લસા શોધતા તમે શીખી ગયા છો કે અહીંયા 2 ના નીચે 7 છે અને 4 ના નીચે 9 છે. તો આપણે નીચેની સંખ્યાઓ કઈ કઈ છે? 4 અને 7 અને 9. તો આ બેનો લસા તમારે શોધવો પડે. હવે લસા મોઢે થઈ જાય કે આ 9 અને 7 નો લસા કેટલો હોય? તો 9 × 63. એટલે કે 9 નો ઘડિયો બોલવાનો અને 7 નો ઘડિયો બોલવાનો. બંને ના ઘડિયા જે સંખ્યા ઉપર સામાન્ય આવે ત્યાં સુધી ઘડિયા બોલી જવાના. તો 7 નો ઘડિયો બોલતા બોલતા 63 પહોંચીએ, 9 નો ઘડિયો બોલતા બોલતા 63 પહોંચીએ. બંને સંખ્યાઓ સરખી આવી એનો લસા કહેવાય. તો આપણે નીચે છેદમાં 63 લાવવા પડે. હવે 63 લાવવા માટે આ બંને સંખ્યાને આપણે કેટલીક સંખ્યા વડે ગુણવા પડશે. તો અહીંયા 7 છે. 63 લાવવા માટે આપણે કેટલા વડે ગુણીશું? અહીંયા 9 વડે. અને 9 છે એ 63 લાવવા છે તો કેટલા વડે ગુણીશું? 7 વડે. ક્રોસ ગુણાકાર કરી દઈએ તો પણ ચાલે, પણ બધામાં ક્રોસ ગુણાકાર નહીં થાય. આમાં ક્રોસ ગુણાકાર થઈ જશે, આમાં ક્રોસ ગુણાકાર થઈ જશે. પણ માનો કે 5 ના બદલે 6 આપ્યા હોય, આ જ લઈએ 1/6 લઈએ તો આમાં ક્રોસ ગુણાકાર નહીં થાય. આમાં તમારે લસા કેટલો શોધવો પડશે? તો 6 નો ઘડિયો બોલવાનો, 4 નો ઘડિયો બોલવાનો. અથવા તો તમે નીચલા ધોરણમાં આ રીતે શીખી ગયા છો લસા ગણવાની રીત.
તે બે ભાગ ચલાવશો એટલે 3 થશે, અહીંયા 2 થશે. હવે 2 ભાગ ચલાવશો તો અહીંયા 3 ના 3 થશે, અહીંયા 1 થઈ જશે. અને 3 ભાગ ચલાવશો એટલે અહીંયા 1 અને અહીંયા 1. તો આ બધાનો ગુણાકાર આપણો લસા થાય તો 3 દુ 6 દુ 12. આનો લસા કેટલો થઈ જાય? 12. આમાં તમે એ રીતે ગણો 7 અને 9. તો 7 વડે ભાગ ચાલો એટલે 1 અહીંયા 9 ના 9 રહે. હવે અહીંયા 3 વડે ભાગ ચલવો તો અહીંયા 3 વધે, 3 વડે ભાગ ચલવો તો અહીંયા 1 અને 1. અથવા તો 3 તારી 9 સીધું 63, અહીંયા સીધા 9 વડે ભાગ ચલાવી કાઢો તો પણ ચાલે. તો અહીંયા 1 વધે તો પણ 9 સીધું 63 એનો લસા થાય. બરાબર સમજી લેજો કે અહીંયા 7 અને 9 બંનેના છેદ જુદા છે ત્યારે સમાન કરવા, અને સમાન કરવા માટે લસા શોધવાનો. લસા આપણો 63 આવે તો અહીંયા 7 છે તો કેટલા વડે ગુણવા પડશે? 9 વડે. તો ઉપર પણ 9, અહીંયા નીચે 7 મૂક્યા એટલે ઉપર પણ 7. એટલે ફરીથી બરાબર આપણે સમજી લઈએ કે 2 ભાગ્યા 7 છે ને આપણે 9 વડે ગુણીશું અને ભાગીશું એટલે ઉપર થશે 18, નીચે થશે 63. નીચે 9 છે તો 7 વડે ગુણીશું એટલે 7 ચોક 28 અને નીચે 63. હવે બંનેનો વચ્ચેનો ગાળો જોઈ લઈએ કે 18 અને 28 આયા, નીચે 63 સરખા છે. તો 18 અને 28 વચ્ચે ગાળો બહુ મોટો છે તો પછી આપણે આ ક્રિયા કરવાની જરૂર પડશે નહીં. આ ક્રિયા ક્યારે કરવાની થાય કે બંને વચ્ચેનો ગાળો કેવો હોય? ખૂબ જ નાનો. અહીંયા જુઓ 3 અને 4 છે, નીચે 5 5 સરખા છે. અહીંયા 3 અને 4 છે, એકનો જ ડિફરન્સ છે. તો એના માટે આ રીત અપનાવી. અહીંયા હવે 18 અને 28 વચ્ચે ગાળો મોટો છે તો સીધા આપણે જવાબ લખી દઈશું કે કઈ કઈ સંખ્યાઓ આવશે? 19/63, 20/63, 21/63, 22/63. આપણે 4 માંગી છે તો 4 થઈ ગઈ. હજુ એનાથી પણ વધારે લખવી હોય તો 27/63 સુધીની સંખ્યાઓ લખી શકીએ. જો બરોબર ખ્યાલ આવી ગયો, બિલકુલ એના જેવો સેમ અહીંયા દાખલો છે. તો અહીંયા પણ છેદ કેવા છે? જુદા, એટલે એને પણ આ નિયમ લાગુ પડશે. તો અહીંયા આપણે 2/5 છે અને 3/7 છે. તો કેટલા કેટલા વડે ગુણીશું? મનમાં બોલો જોઈએ. કેટલા કેટલા વડે ગુણીશું? નીચે 5 છે અને 7 છે તો 5 અને 7 નો લસા કેટલો થાય? 35. તો આપણે છેદમાં કેટલા લાવવા પડશે? 35. અહીંયા પણ છેદમાં કેટલા લાવવા પડે? 35. તો 7 છે તો આને કેટલા વડે ગુણવા પડે? 5 વડે. 5 વડે એને કેટલા વડે ગુણવા પડે? 7 વડે. જે છેદમાં મૂકો એ શું મૂકવું પડે? અંશમાં. તો હવે ઉપર 7 દુ 14 થઈ જાય અને અહીંયા ઉપર 5 તરી 15. હવે પાછું અહીંયા જુઓ બંને વચ્ચેનો ગાળો કેટલાનો આવ્યો? અહીંયા 14 છે અને અહીંયા 15 છે. નીચે 35 35 છે. તો હવે 14 અને 15 વચ્ચે ગાળો નથી. આના જેવી સંખ્યા આવી નહીં અને આપણે પાછી વચ્ચેની 4 સંખ્યા શોધવી છે. તો હવે આગળનું સ્ટેપ શું હશે? તો આગળનું સ્ટેપ પછી આના જેવું કે બંને વચ્ચેનો ગાળો 1 હોય તો 4 માં 1 ઉમેરીને 5 વડે ગુણવાના અને ભાગવાના. તો અહીંયા 4 છે તો 4 છે તો વત્તા 1 કરીએ તો 5 વડે ગુણીએ અને 5 વડે ભાગીએ. અહીંયા પણ 5 વડે ગુણીએ અને 5 વડે ભાગીએ એટલે ઉપર થશે 14 × 70. નીચે થશે 35 ગુણ્યા 5 એટલે 5 2 5 તરી 15 ને 2 17 175. અહીંયા 15 × 5 75 અને નીચે 175. હવે ગાળો જુઓ કે અહીંયા 70 થઈ ગયા અને અહીંયા ઉપર કેટલા થઈ ગયા? 75. તો હવે તમને એનો જવાબ ખ્યાલ આવી જશે. હવે હું ભૂસી કાઢું છું અને ઉપરના દાખલાનો આપણે જવાબ લખીએ તો કેટલો થશે જવાબ? બરાબર તો આની વચ્ચેની 4 સમય સંખ્યાઓ બરાબર 70 થી મોટી એટલે 71 ભાગ્યા 175, 72 ભાગ્યા 175, 73 ભાગ્યા 175, 74 ભાગ્યા 175. હવે બરાબર સમજી લો કે આ દાખલો એ
બધા કરતા સહેજ અઘરો ગણી શકાય કે એમાં બે વખત તમારે ગુણવાને ભાગવાના આવે. સૌથી પહેલું આપણે તમારે શું જોવાનું કે બંનેના છેદ જોવાના. બંનેના છેદ જુદા હોય તો પછી શું કરવાનું? લસા વડે ગુણવાના અને ભાગવાના. તો 2/5 ને 3/7 છે તો આપણે 7 વડે ગુણ્યા અને 7 વડે ભાગ્યા. અહીંયા 5 વડે ગુણ્યા અને 5 વડે ભાગ્યા એટલે જવાબ આવે 14/35 15/35. હવે છેદ તો સમાન થાય પણ અંશનો ગાળો કેટલાનો છે? 1 નો જ છે. તો પાછું બીજું સ્ટેપ વિચારવાનું કે અહીંયા 4 સમય સંખ્યા શોધવાની છે તો 4 માં 1 ઉમેરી એટલે 5. તો 5 વડે ગુણવાના અને 5 વડે ભાગવાના. એટલે ટૂંકમાં આ દાખલો, બીજા નંબરનો દાખલો અને પહેલા નંબરનો દાખલો, આ બંનેનું કોમ્બિનેશન એટલે દાખલા નંબર આવે જે આપણે ગઈકાલે બીજા નંબરનો દાખલો ગણાવ્યો તો એ, અને આજે નવો પહેલો ગણાવ્યો, બંનેનું કોમ્બિનેશન થાય એટલે બીજો દાખલો તમને મળી જાય. તો બરાબર ખ્યાલ આવી જશે કે છેદ જુદા હોય ત્યારે બંનેનો છેદ સરખો કરવાનો. સરખો કર્યા પછી ઉપરનો ગાળો જોવાનો. જો ગાળો નાનો હોય તો જે સંખ્યા શોધવાની એમાં એક ઉમેરીને ગુણીને ભાગી દેવાના, અને જો અહીંયા ગાળો મોટો છે તો સીધી સંખ્યા લખી દેવાની. હવે અહીંયા જોઈએ ત્રીજા દાખલામાં. તો ત્રીજા દાખલાની અંદર 1/6 અને 3/4 તો કેટલા વડે ગુણીશું ને ભાગીશું? તો 6 છે. અહીંયા આપણો લસા કેટલો આવે છે? લસા બરાબર કેટલો આવ્યો? 12. તો છેદમાં આપણે કેટલા લાવવા પડશે? 12 લાવવા પડશે. તો 6 માંથી 12 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 2. અહીંયા 4 માંથી 12 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 3. અહીંયા પણ જોઈ લઈએ આપણે કે 3 દુ 6 તો કેટલા વધ્યા? 2. તો 6 ને 2 વડે ગુણવાના અને ભાગવાના. હવે 4 છે તો 2 ગુણ્યા 2 4 તો કેટલા વધ્યા? 3. તો 3 વડે ગુણવાના અને ભાગવાના. બરોબર સમજી લેજો ફરીથી કે તમે જે 6 અને 4 નો લસા આપણે શોધ્યો, ફરીથી હું તમને 6 અને 4 નો લસા શોધીને બતાવું. જો તમે ભૂલી ગયા હોય તો એને યાદ કરી લો કે 6 અને 4 બે ભાગ ચલાવીએ એટલે અહીંયા 3 દુ 6, 4 ને 2 વડે ભાગો એટલે 2, એટલે 2 તરી 6, 2 દુ 4. ફરીથી બે ભાગ ચલાવીએ તો 2 3 ને ભાગ ના ચાલે, 3 ના 3, 2 એકા 2, અને પછી 3 ભાગ ચલાવીએ એટલે 1 અને 1. તો અહીંયા લસા આપણો કેટલો આવ્યો? 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 12 આવ્યો. હવે અહીં નીચે કેટલા છે? 6. તો આના ઉપરથી 6 આપણને મળી જાય છે તો કેટલા વધ્યા? 2. તો 2 વડે ગુણવાના અને ભાગવાના. હવે 4 લાવવા હોય તો આ 2 નો ગુણાકારથી 4 મળી જાય છે તો કેટલા વધ્યા? 3. તો 3 વડે ગુણવાના અને ભાગવાના. તો અહીંયા 2 એકા 2, 6 દુ 12, અહીંયા 3 તરી 9, 4 તરી 12. હવે પાછો બંનેનો ગાળો તમે જુઓ કે અહીંયા 2 આવી ગયા અને અહીંયા કેટલા આવી ગયા? 9 આવી ગયા. અને વચ્ચેની કેટલી સમય સંખ્યા શોધવાની આપણે લઈએ? માની લઈએ કે 5 સમય સંખ્યાઓ શોધવી છે. તો અહીંયા 5 તમને મળી જશે. 5 સમય સંખ્યા બરાબર એ ગાળો મળી ગયો. 2 ને 9 નીચે છેદ સરખા 12 એટલે અહીંયા જવાબ તમારો શું થશે? 2 થી મોટા લઈએ 3/12, 4/12, 5/12, 6/12, 7/12, 8/12. તો આટલી સંખ્યા 6 સમય સંખ્યાઓ લખી શકાય. હવે બરાબર તમને ખ્યાલ આવી ગયો? ફરી એક વખત જોઈ લઈએ, મનમાં બરોબર નક્કી કરી દો કે સમય વચ્ચેની સમય સંખ્યા શોધવાની હોય તો પહેલામાં પહેલી સંખ્યા જોવાની. જો સંખ્યા પૂર્ણાંક એટલે માનો કે 3 અને 4 કે 3 અને 5 હોય તો બંનેનો ગાળો જોવાનો. બંનેનો ગાળો 1 હોય તો જેટલી સંખ્યા શોધવાની હોય એમાં 1 ઉમેરીને ગુણવાના અને ભાગવાના. પછી બંનેમાં છેદ સરખા હોય તો ઉપરની સંખ્યાનો ગાળો જોવાનો. ઉપરની સંખ્યાનો ગાળો 1 હોય તો ફરીથી 5 માં 1 ઉમેરીને 6 વડે ગુણવાના અને ભાગવાના. પણ છેદ જુદા હોય તો શું કરવાનું? લસા શોધવાનો અને બંનેનો લસા જેટલો છેદ લાવવાનો. એટલે અહીંયા 63 લસા લાવ્યા, નીચે 7 હતા તો 7 ને કેટલા વડે ગુણીએ તો 63 આવે 9 તો 9 વડે ગુણવાના અને ભાગવાના. આને 7 વડે ગુણવાના અને ભાગવાના.
અને છેદ સમાન લાયા પછી અંશ જોવાનો, જો અંશ વચ્ચે ગાળો મોટો હોય તો સીધી સમય સંખ્યાઓ લખી દેવાની. આ દાખલામાં જુઓ કે એમાં છેદ જુદા છે તો 7 પંચા 35 આપણો લસા છે તો 5 હોય એને 7 વડે ગુણવાના અને ભાગવાના, 7 હોય એને 5 વડે ગુણવાના અને ભાગવાના. તો આપણે 14/35 ને 15/35 આવે. હવે અંશ જોવાનો તો અંશમાં પાછો ગાળો એક જ છે તો ચાર સમય સંખ્યા શોધવાની, તો 4 ને 5 કરીને 5 વડે ગુણવાના અને ભાગવાના. એટલે અહીંયા થશે 14 પંચા 70 ને 15 પંચા 75 ને નીચે 35 પંચા 175. એટલે હવે એ ગાળો તમને મળી ગયો એટલે ચાર સમય સંખ્યા તમે લખી શક્યા. આમાં 1/6 અને 3/4 છે તો 6 અને 4 નો લસા આપણે કેટલો લાવ્યા? 12 લાવ્યા. તો 12 લાવ્યા તો અહીંયા 1/6 ને કેટલા વડે ગુણ્યા? તો લસા આપણો 12 હતો અને છેદમાં 6 આપ્યા તો 6 ને કેટલા વડે ગુણીએ તો 12 આવે 2, તો 2 વડે ગુણ્યા અને ભાગ્યા. 3/4 છે તો 4 ને કેટલા વડે ગુણીએ તો 12 આવે 3, તો 3 વડે ગુણ્યા અને 3 વડે ભાગ્યા. હવે ઉપરનો ગાળો મોટો છે તો પછી આગળ કોઈ સંખ્યા વડે ગુણવાની જરૂર નથી, સીધે સીધી સમય સંખ્યાઓ લખી દેવાની. એટલે હવે તમને આમાંથી કોઈ પણ પ્રકારનો દાખલો પૂછાય તો તમને હવે વચ્ચેની સમય સંખ્યા શોધતા આવડી જાય. અને હવે એના પછી આગળ આપણે એક બીજી નવી સમય સંખ્યા જોઈએ જેનું નામ છે સમય સંખ્યા સુધી તમે પહોંચ્યા. હવે આપણે અસમય સંખ્યા વિશે માહિતી લઈએ. હોમવર્ક માટે બે દાખલા અહીંયા મૂક્યા છે. -1/7 અને -2/5 વચ્ચેની ચાર સમય સંખ્યા શોધવાની અને 3/4 ને 5/6 વચ્ચેની પાંચ સમય સંખ્યા શોધવાની. આ બંને દાખલા તમે ગણશો એટલે થોડોક મહાવરો થઈ જશે જે આપણે તમને ગણાવીએ. હવે આપણે એક નવા પ્રકારની સંખ્યા શોધીએ, સમય સંખ્યા. થોડુંક પુનરાવર્તન કરી લઈએ. આપણે સમય સંખ્યા વિશે ભણ્યા હતા. સમય સંખ્યા એટલે રેશનલ નંબર્સ. એટલે કે જે સંખ્યા આપણે નામ લખવું તો આર નામ આપ્યું છે પુસ્તકમાં, એનસીઈઆરટી માં આ વખતે. જે સંખ્યા આર ને p/q સ્વરૂપમાં લખી શકાય જ્યાં p પૂર્ણાંક અને q કેવો પૂર્ણાંક? શૂન્યેતર પૂર્ણાંક. જે સંખ્યા r ને p/q સ્વરૂપમાં લખી શકાય જ્યાં p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તો r ને સમય સંખ્યા કહેવાય. આપણે તમને જે ગઈકાલે વ્યાખ્યા લખાવી હતી એનું થોડું મોડિફિકેશન કર્યું કે એમાં એનસીઈઆરટી ના બુક પ્રમાણે r નવું ઉમેર્યું. તો r શબ્દ આપણે રેશનલ ઉપરથી લીધો છે. એટલે જે સંખ્યા r ને p/q સ્વરૂપમાં લખી શકાય તો r ને સમય સંખ્યા કહેવાય. શરત એટલી કે p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય. એટલે કે શૂન્યેતર પૂર્ણાંક એટલે છેદ હંમેશા શૂન્ય ના હોય. છેદ આપણે શૂન્ય લઈ શકીએ નહીં. કોઈ વખતે આને આપણે સ્વીકારી લીધું છે કે છેદ આપણે 0 લેતા નથી, પણ આ આપણે સાબિત કરવું હોય તો આપણી રીતે કરી શકાય કે દાખલા તરીકે હું 5/0 લખું તો 5 ને હું 0 વડે ભાગું તો તમે કોઈ એટલી સંખ્યા પર આપણે ભાગ ચલાવી શકીએ. તમે કહો સાહેબ 5 ભાગ ચલાવો તો 5 ભાગ ચલાવ્યો તો પાછું શું રહ્યું? શેષ 5 ના 5 વધી. જે ભાજ્ય હતું એ જ શેષ વધી. હવે પછી તમે કહો સાહેબ 7 ભાગ ચલાવો તો 7 ભાગ ચલાવીએ તો પણ 5 ના 5 રહે. આગળ કોઈ ગણતરી થઈ શકતી નથી. એટલા માટે 5 ના નીચે 0 મૂકી શકાતા નથી. 5 ના નીચે આપણે 1 મૂકીએ તો થાય. 5 ને આપણે 1 વડે ભાગીએ તો 5 ભાગ ચાલે તો શેષ 0 વધી જાય. પણ જો આપણે છેદમાં 0 મૂકીએ તો એ દાખલાનો આગળ જવાબ શક્ય બનતો નથી. માટે આપણે છેદ 0 લઈ શકતા નથી. કારણ કે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો હંમેશા જવાબ 0 આવે. એટલે ભાગાકારમાં આપણે ગુણાકાર જ કરવાનો હોય છે.
તો જવાબ 0 ના 0 રહે એટલે ભાજ્ય એમના એમ જ રહે, કોઈ ફેર પડતો નથી. માટે આપણે ફરજિયાત છેદને 0 લેતા નથી. આ રીતે એને યાદ રાખજો. હવે એના ઉપરથી અસમય સંખ્યા. તમને એમ પ્રશ્ન થાય કે આપણે સંખ્યા r લીધી એને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકે. હવે એવી સંખ્યા કે જેને p ભાગ્યા q સ્વરૂપમાં ન લખી શકાય એવી અસ્તિત્વ ધરાવે ખરી? આપણે બધી સંખ્યાની વાત કરી કાઢી કે તમામ પૂર્ણાંક સંખ્યા છે એને પણ p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય, તમામ પૂર્ણ સંખ્યા એને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય, તમામ નેચરલ નંબર્સ પ્રાકૃતિક સંખ્યાને પણ p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય. તો એવી કોઈ સંખ્યા ખરી કે જેને p ભાગ્યા q સ્વરૂપમાં ના લખી શકાય? તો એવી સંખ્યાઓ ગણિતમાં અસ્તિત્વ ધરાવે છે અને એ સંખ્યાને કહે છે અસમય સંખ્યા એટલે કે ઇરેશનલ નંબર્સ. શું નામ આપ્યું છે? ઇરેશનલ નંબર્સ, અસમય સંખ્યા. કે જેને એની વ્યાખ્યા લખવી તો બહુ સિમ્પલ છે કે જે સંખ્યા NCERT માં s નામ આપ્યું છે, તો જે સંખ્યા s ને p ભાગ્યા q સ્વરૂપમાં ન લખી શકાય તેવી સંખ્યા s ને અસમય સંખ્યા કહે છે. જ્યાં p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક. આ બે પૂંછડો તો લખી જ દેવાનો સમય અસમય સંખ્યામાં. કયો લખવાનો? અંશ પૂર્ણાંક લેવાનો છે, શૂન્યેતર પૂર્ણાંક. આ બંને વ્યાખ્યાઓ બરોબર ખાસ મગજમાં ઉતારી દેજો કે જે સંખ્યા s ને p ભાગ્યા q સ્વરૂપમાં ન લખી શકાય તેવી સંખ્યા s ને અસમય સંખ્યા કહે છે. NCERT માં આ વખતે અસમય સંખ્યા માટે s સંકેત આપ્યો છે. s અને સમય સંખ્યા માટે r સંકેત આપ્યો છે. r એટલે આ બંને મગજમાં રાખજો. ગણિતની અંદર આ બે સંકેતો આપ્યા છે રેશનલ નંબર્સ ઉપરથી સમય સંખ્યા અને ઇરેશનલ ઉપરથી અસમય સંખ્યા. હવે પાછો પ્રશ્ન એ થાય કે કેવી સંખ્યા અસમય હશે? કે p ભાગ્યા q સ્વરૂપમાં ન લખી શકાય એવી સંખ્યા. તો સૌથી પહેલી સંખ્યા કોને શોધી? તો પાયથાગોરસ ના અનુયાયીઓએ અસમય સંખ્યા છે એમ સાબિત કર્યું. અસમય સંખ્યા છે એમ સાબિત કર્યું. હવે તમે પુસ્તકમાં શોધશો તો પાછું એમ થશે કે ક્યાં છે આ? તો એની માહિતી છે પુસ્તકની અંદર પેજ નંબર 5 ઉપર. પેજ નંબર 5 આકૃતિ 1.3 એક ફોટો દોર્યો છે. એ ફોટો કોનો છે? પાયથાગોરસનો છે અને એમાં ઇંગ્લિશમાં નોંધ લખી છે 400 BC એટલે બિફોર સેન્ચુરીઝ. 400 ઈસવીસન પૂર્વે જેને કહેવાય. પણ આપણે એ બધું સમાજિક વિદ્યાનો વિષય છે એટલે એમાં આપણે પડતા નથી. પણ કહેવાનો મતલબ એ છે કે સૌથી પહેલી વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે એવું સાબિત કોણે કર્યું? તો પાયથાગોરસના અનુયાયીઓએ સાબિત કર્યું. એના પછી બીજા એક વૈજ્ઞાનિકનું નામ પણ NCERT માં આપ્યું છે થિયોડોરસ. અથવા તો થિયોડોરસ. આ રીતે યાદ રાખવાનું એટલે યાદ રહી જાય. થિયોડોરસ. આ વૈજ્ઞાનિકનું નામ વિચિત્ર છે કારણ આપણા વૈજ્ઞાનિકોએ બહુ સંશોધનો કર્યા નથી એટલે બીજા બધા વૈજ્ઞાનિકોના નામ આવી ગયા વિચિત્ર નામ વાળા. થિયોડોરસ નામના વૈજ્ઞાનિકે ગણિતશાસ્ત્રીએ તો થિયોડોરસને વર્ગમૂળ 2 સિવાયની સંખ્યાઓ
વર્ગમૂળ 3, પછી વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7, વર્ગમૂળ 10, વર્ગમૂળ 11, વર્ગમૂળ 12, વર્ગમૂળ 13, 14, 15, 17. તો આટલી સંખ્યાઓને અસમય છે એમ દર્શાવ્યું. તે દર્શાવ્યું. અસમય છે તે દર્શાવ્યું. કોણે? થિયોડોરસે. થિયોડોરસે વર્ગમૂળ 3, વર્ગમૂળ 5. હવે તમને એમ પ્રશ્ન થાય કે સાહેબ વર્ગમૂળ 4 ક્યાં ગઈ? તો કેમ વર્ગમૂળ 4 ના લીધી? કારણ વર્ગમૂળ 4 નો જવાબ શું થાય? 2 થાય. એટલે 2 એ પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. તો વર્ગમૂળ 4 ને પણ આપણે પૂર્ણાંક સંખ્યા ગણાય. અને પૂર્ણાંક સંખ્યા હોય એટલે એનો સમાવેશ શેમાં થઈ જાય? સમય સંખ્યામાં થઈ જાય. એટલા માટે આપણે વર્ગમૂળ 4 લેતા નથી. હવે પાછું આમાં એક બીજી ગેપ છે, વર્ગમૂળ 8. તો તમે કહો સાહેબ વર્ગમૂળ 8 નો જવાબ તો 4 નથી આવતો, તો એને કેમ અસમય સંખ્યામાં નથી લીધી? તો એને પણ અસમય સંખ્યામાં તો લેવાયા છે. એટલે વર્ગમૂળ 8 પણ અસમય સંખ્યા છે, પણ થિયોડોરસે આટલી જ સંખ્યાઓ પહેલા સાબિત કરી હતી અને એના પછી બાકીની બધી જ સંખ્યાઓ પછી અસમય તરીકે લેવામાં આવી. ત્યાર પછી બીજા બે વૈજ્ઞાનિકોનું નામ છે લેમ્બર્ટ. લેમ્બોર્ગિની ઉપરથી લેમ્બર્ટ, નવા ગીતો પરથી યાદ રહી જાય. લેમ્બર્ટ અને બીજા લિગેન્દ્ર. તો લેમ્બર્ટ અને લિગેન્દ્રએ પાઈ અસમય છે તે દર્શાવ્યું, તે સાબિત કર્યું. તો પાઈ સંખ્યા એ કેવી છે? અસમય છે તે સાબિત કર્યું લેમ્બર્ટ અને લિગેન્દ્ર નામના વૈજ્ઞાનિકોએ. આમ અસમય સંખ્યાઓ નું લિસ્ટ આપણે લખી શકીએ કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 4 એ પ્રમાણે. પછી પાઈ અને દશાંશ પછી અલગ અલગ આંકડા 0, 1, પછી 2, 0, 1, 3, 0, 1, 4, 0, 1. આવી સંખ્યાઓ બધી અસમય કહેવાય. હવે થોડુંક એના વિશે વિશેષ માહિતી આપણે લઈશું એટલે તમને ખ્યાલ આવશે કે પોઈન્ટ પછી આ બધા આંકડાઓને શું કહેવાય. પણ હાલ પૂરતું તો આપણે અસમય સંખ્યાઓ વિશે માહિતી લીધી. તો હવે આપણો જૂનો થેલો યાદ કરીએ. તો આપણો થેલો છેલ્લે બહુ બધા ભરાઈ ગયો હતો, ફાટું ફાટું થઈ ગયો હતો. અને થેલામાં કઈ સંખ્યાઓ આપણે લાયા હતા? કેટલા સુધી પહોંચ્યા હતા? સમય સંખ્યાઓ. તો આપણો જે હવે થેલો હતો એ થેલો હવે ઘણો મોટો વધારે બનાવી દઈએ. એ થેલો ઘણો બધો મોટો બનાવી દઈએ. આટલા સુધી દેખાઈ જશે તમારે. તો હવે આ થેલો માં સૌથી પહેલા આપણે કઈ સંખ્યાઓ ભરી હતી? તો તમે કહો સાહેબ 1, 2, 3, 4, 1000, 5000 વગેરે. પછી તમે એમાં કઈ સંખ્યા ભરી હતી? 0. આ સંખ્યા ભરી એટલે તમારો થેલો કયા નામે ઓળખાયો હતો? પ્રાકૃતિક સંખ્યા ગણ n. પછી એમાં 0 ઉમેરી એટલે કઈ સંખ્યા તરીકે ઓળખાયો? પૂર્ણ સંખ્યા w. અને પછી એમાં કઈ સંખ્યાઓ તમે ઉમેરી હતી? ઋણ 2, ઋણ 3, ઋણ 5. એટલે કયા નામથી થેલો થઈ ગયો તમારો? z પૂર્ણાંક. અને પછી આગળ એમાં અપૂર્ણાંક સંખ્યાઓ ઉમેરી. ત્યારે તમારો થેલો કયા નામથી ઓળખાયો તો? q. અને હવે તમારે કઈ સંખ્યાઓમાં ઉમેરવાની? અસમય સંખ્યાઓ. એટલે કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, પાઈ 0.10, 2 એકડા, 3 એકડા 0,
4 એકલા 0, વર્ગમૂળ 7, વર્ગમૂળ 17 વગેરે. અને હવે તમારા થેલો હવે કયા નામથી ઓળખાશે? આર. આર ને કહેવાય રિયલ નંબર્સ. રિયલ નંબર્સ જેને ગુજરાતીમાં કહેવાય વાસ્તવિક સંખ્યાઓ. હવે આ આપણો થેલો હવે સંખ્યાથી સંપૂર્ણપણે ભરાઈ ગયો કહેવાશે. હવે કોઈ સંખ્યાઓ બાકી રહી જતી નથી. એટલે આપણે કેટલા પ્રકારની સંખ્યાઓ શીખ્યા? સૌથી પહેલી પ્રાકૃતિક સંખ્યાઓ, પછી પૂર્ણ સંખ્યાઓ, પછી પૂર્ણાંક સંખ્યાઓ, પછી સમય સંખ્યાઓ અને છેલ્લે સમય અને અસમય સંખ્યાઓ ભેગી કરીએ એટલે બની જાય વાસ્તવિક સંખ્યાઓ આર. એટલે એ જથ્થાને આપણે વાસ્તવિક સંખ્યાઓ આર કહેતા હતા. એટલે હવે આપણે થેલો આપણો સંપૂર્ણપણે ભરાઈ ગયો. હવે બીજી વાત, જે આપણી સંખ્યા રેખા હતી એ સંખ્યા રેખા ઉપર આ બધી સંખ્યાઓનું આપણે નિરૂપણ કરી શકીએ. એટલે કે દરેક વાસ્તવિક સંખ્યાને સંગત બિંદુ સંખ્યા રેખા ઉપર મળે અથવા તો સંખ્યા રેખા પરના કોઈ પણ બિંદુને સંગત વાસ્તવિક સંખ્યા મળે. એવું કોણે દર્શાવ્યું? તો એ બે વૈજ્ઞાનિકોના ફોટા તમને આપ્યા છે પેજ નંબર 6 ઉપર. ડેડ કાઇન્ડ. ડેડ કાઇન્ડ. ડેડ એટલે મરી ગયેલો, કાઇન્ડ એટલે દયાળુ, એવું નહીં. ડેડ કાઇન્ડ એ ગણિત શાસ્ત્રીનું નામ છે. અને બીજા ગણિત શાસ્ત્રી જ્યોર્જ કેન્ટર. આ બે ગણિત શાસ્ત્રીઓએ શું દર્શાવ્યું? ને દર્શાવ્યું કે સંખ્યા રેખા પરના બિંદુ સાથે સંખ્યા રેખા પરના બિંદુ સાથે અનન્ય વાસ્તવિક સંખ્યા સાંકળી શકાય અથવા કોઈ પણ વાસ્તવિક સંખ્યા ને સંગત બિંદુ સંખ્યા રેખા પર મળે જ. એવું કોણે દર્શાવી દીધું? ડેડ કાઇન્ડ અને જ્યોર્જ કેન્ટર નામના બે ગણિત શાસ્ત્રીઓએ. એટલે આ વસ્તુ તમારે સમજી લેવાનું કે આપણી જે સંખ્યા રેખા છે એ હવે કયા માટે સંખ્યા રેખાને આપણે કઈ રેખા તરીકે ઓળખીએ છીએ? વાસ્તવિક સંખ્યા રેખા. શું નામ છે? વાસ્તવિક સંખ્યા રેખા. આપણે આ બે વસ્તુ સમજી લઈએ કે આ વાક્ય દેખાવમાં કે સમજવામાં અવકળ લાગે, પણ તમે સમજો કે હાઈવે ઉપર તમે નીકળ્યા છો તો હાઈવે ઉપર શું હોય? કોઈ ગામ આવે તો ગામનું નામ ચોક્કસ ફિક્સ હોય. અથવા તો આગળ જઈએ અને તમે બોર્ડ ના વાંચવા મળે પણ તમને ગામ જોવા મળે, તમે શું વિચારશો કે આ ગામનું કંઈક નામ હોવું જોઈએ. એમ તમે સંખ્યા રેખા ઉપર રખડવા ભમવા માટે નીકળો તો સંખ્યા રેખા ઉપર જે જગ્યાએ પગ મૂકો તો એ જગ્યાએ તમારા આમાંની કોઈ એક સંખ્યા તો આવતી જ હશે. અથવા તો તમે કોઈ પણ સંખ્યા લો તો એ સંખ્યાને સંગત બિંદુ પણ એ સંખ્યા રેખા ઉપર મળે જ. બરાબર? એટલે આ વસ્તુ બરોબર ક્લિયર મગજમાં રાખી લેજો કે સંખ્યા રેખાને વાસ્તવિક રેખા કહેવાય. એના ઉપર આપણો જે મોટામાં મોટો થેલો હતો એ બધાની સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર આપણે મૂકી શકીએ. એટલે કે સંખ્યા રેખાના બિંદુ સાથે અનન્ય વાસ્તવિક સંખ્યા સાંકળી શકાય અથવા તો કોઈ પણ સંખ્યાને સંગત બિંદુ રેખા સંખ્યા રેખા ઉપર મળે. તો આ વસ્તુ બરોબર મગજમાં ક્લિયર કરી દેજો. આને વ્યવસ્થિત સારા અક્ષરે લખી દેજો. જો હવે ફરી એક વખત આપણે અસમય સંખ્યાના વૈજ્ઞાનિકોને યાદ કરી દઈએ. સૌથી પહેલા વૈજ્ઞાનિક કોણ? પાયથાગોરસ. એના અનુયાયીઓએ કઈ સંખ્યા અસમય સાબિત કરી હતી? વર્ગમૂળમાં 2. પછી આવ્યો થિયોડોરસ. થિયોડોરસ એને કઈ સાબિત કરી? વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 એમ કરતા કરતા વર્ગમૂળ 17. પછી પાઈ અસમય સંખ્યા છે એવું કોણે સાબિત કર્યું? તો બે વૈજ્ઞાનિકોએ. કયા કયા? લેમ્બર્ટ
લેમ્બર્ટ અને લિગેન્દ્ર, લેમ્બર્ટ અને લિગેન્દ્ર. પછી સંખ્યા રેખા એ વાસ્તવિક સંખ્યા રેખા છે એવું કોણે દર્શાવ્યું? તો ડેડકાઇન્ડ અને જ્યોર્જ કેન્ટર, જ્યોર્જ કેન્ટર અને ડેડકાઇન્ડે. તો આ વૈજ્ઞાનિકોને પણ આપણે યાદ કરીશું. અસમય સંખ્યાની વ્યાખ્યાઓ તમને આવડી ગઈ કે અસમય સંખ્યા માટે સંકેત કયો રાખ્યો તો આપણે s, સમય સંખ્યા માટે કયો સંકેત રાખ્યો તો r, rs યાદ રાખવાનું. r એટલે સમય, s એટલે અસમય. r એટલે p/q સ્વરૂપમાં લખી શકાય, s એટલે p/q સ્વરૂપમાં ન લખી શકાય, જ્યાં p પૂર્ણાંક, q શૂન્યતર પૂર્ણાંક. આમ આપણે વાસ્તવિક સંખ્યાઓ એટલે r, અંગ્રેજીમાં એને રિયલ નંબર્સ કહેવાય. એને બે ભાગમાં આપણે વહેંચી શકીએ, સમય સંખ્યા અને અસમય સંખ્યા. સમય સંખ્યા એટલે q, બીજો ભાગ પડે અસમય સંખ્યા. અસમય સંખ્યા તમે જાણો છો, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, ત્યાર પછી પાઈ. દશાંશમાં લખીએ તો અનંત, અનાવૃત, 0.1, 102 એકડા, 103 એકડા, 104 એકડા, અને કહેવાય અનંત અનાવૃત. તો અસમય સંખ્યા હતી. અસમય સંખ્યા એટલે જેને p/q સ્વરૂપમાં દર્શાવી ન શકાય. અસમય સંખ્યા માટે આપણે s સંકેત લીધો હતો કે s બરાબર p/q સ્વરૂપમાં ન દર્શાવી શકાય. અહીંયા સમય સંખ્યા એટલે r બરાબર p/q સ્વરૂપમાં દર્શાવાય. બરોબર ધ્યાન રાખજો કે રિવિઝન સ્વરૂપે તમને ખ્યાલ આવી જાય કે સમય સંખ્યા એટલે કે r બરાબર p/q સ્વરૂપમાં દર્શાવાય. અસમય સંખ્યા એટલે s બરાબર p/q સ્વરૂપમાં ન દર્શાવાય. હવે સમય સંખ્યાના પ્રકાર જોઈએ તો સમય સંખ્યામાં બે પ્રકાર પડશે. પૂર્ણાંક સંખ્યા અને બીજી આવશે અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યા એટલે 1/2, 3/4, 5/7 વગેરે. એમાં ઋણ પણ આવી જાય, ઋણ 3/2, ઋણ 5/7 વગેરે. પૂર્ણાંક સંખ્યામાં આપણે ભાગ પાડી શકીએ. આગળ પૂર્ણાંક સંખ્યાને આપણે કયું ગણ કહેતા હતા? z. સમય સંખ્યાને આપણે કયું ગણ કહેતા હતા? q. અને વાસ્તવિક સંખ્યાના ગણને r. પૂર્ણાંક સંખ્યામાં આપણે બે ભાગ પાડી શકીએ. એક પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાનો ગણ આપણે જાણીએ છીએ. પૂર્ણ સંખ્યાનો થેલો આપણે કયા નામથી ઓળખતા હતા? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે હોલ નંબર્સ, w. પૂર્ણાંક સંખ્યા એટલે z, જલે. બીજા પ્રકારની સંખ્યા આવે ઋણ પૂર્ણાંક. ઋણ પૂર્ણાંક એટલે કેવા? -3, -2, -1 વગેરે. હવે પૂર્ણ સંખ્યા છે એ પૂર્ણ સંખ્યાનો થેલો તમે જાણતા હતા કે કઈ એમાં સંખ્યા આવે? તો પૂર્ણ સંખ્યામાં એક સંખ્યા આવે 0 અને એક સંખ્યાઓ આવે પ્રાકૃતિક સંખ્યાઓ. એટલે અહીંયા આવે 0 અને બીજું આવે પ્રાકૃતિક
સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા નો જથ્થો આપણે કોના તરીકે દર્શાવે તો n નેચરલ નંબર્સ એટલે 1 થી શરૂઆત થાય 1 2 3 4 અપ ટુ અનંત અને 0 આ બે ભેગા કરીએ એટલે થેલો કયા નામે ઓળખાય w માં ઋણ પૂર્ણાંક ઉમેર દઈએ એટલે થેલો કયો બની જાય z માં અપૂર્ણાંક ઉમેર દઈએ એટલે કયો થેલો બની જાય સમય સંખ્યામાં સમય સંખ્યા ઉમેર દઈએ એટલે કયો થેલો બની જાય વાસ્તવિક સંખ્યા ફરીથી પ્રાકૃતિક સંખ્યાઓ એટલે નેચરલ નંબર્સ એટલે n 1 2 3 4 5 અપ ટુ અનંત એક આપણો નાનો થેલો એમાં આપણે 0 ઉમેરીએ તો એ કયો બની જાય થેલો નો જથ્થો કયો ઓળખાય પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર્સ અને એ થેલામાં ઋણ પૂર્ણાંકો ઉમેર દઈએ તો એ પછી થેલો જથ્થો કયા નામે ઓળખાય પૂર્ણાંક સંખ્યા z તરીકે ઓળખાય અને એમાં પૂર્ણાંક સંખ્યા ઉમેર દઈએ તો એ જથ્થો કયા નામે ઓળખાય સમય સંખ્યા q અને એમાં સમય સંખ્યા ઉમેરીએ તો એ જથ્થો કયા નામે ઓળખાય વાસ્તવિક સંખ્યા r તો આ વ્યવસ્થિત રીતે તમે લખી દેજો અને ગૃહ કાર્ય પૂરું કરી દેજો આજનું લેક્ચર અહીં આપણે પૂરું કરીએ છીએ હવે આગામી લેક્ચરમાં પેન્સિલ ફૂટપટ્ટી રબર અને પરિકર તૈયાર રાખજો આપણે અસમય સંખ્યાઓને સંખ્યા રેખાઓ પર નિરૂપણ કરવાનું છે તમે જાણો છો કે આ વાસ્તવિક સંખ્યાઓ એટલે કે સમય ન સમય બધી સંખ્યાઓનું નિરૂપણ આપણે સંખ્યા રેખાઓ પર કરી શકીએ તમને આ બધી સંખ્યા સંખ્યાઓને સંખ્યા રેખાઓ પર નિરૂપણ કરવાની ખબર પડશે પણ અસમય સંખ્યાઓને સંખ્યા રેખાઓ પર કઈ રીતે નિરૂપણ કરી શકાય એ આપણે આગામી લેક્ચરમાં શીખીશું તો એ વખતે બરાબર તમારે તૈયાર રાખવાનું પેન્સિલ રબર ફૂટપટ્ટી અને એક સારું પરિકર તો આજનું લેક્ચર અહીં આપણે પૂરું કરીએ છીએ